હે ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું નીતિન ગડકરીજીએ સોશિયલ મીડિયા ઉપર આલુ વડાની રેસિપી શેર કરેલી હતી, તો મને થયું કે હું પણ ઘરે ટ્રાય કરું અને સાથે સાથે હું તમારી સાથે બેટરની રેસિપી પણ શેર કરીશ કે ઘરે પરફેક્ટ બેટર કઈ રીતે બનાવવું। અને મારા ફેમિલીમાં બધાને આ વડાની રેસિપી ખૂબ જ પસંદ આવી હતી, તો મને થયું કે હું તમારી સાથે પણ શેર કરું। તો સૌથી પહેલાં આપણે સ્ટફિંગ બનાવવાનું છે, એના માટે મેં 4 બાફેલા બટેકા લીધા છે અને એને આવી રીતે મેશ કરી લેવાના છે। અને મેશ થઈ જાય પછી આપણે એમાં લસણની પેસ્ટ એડ કરવાની છે અને એ મેં 1/2 ટીસ્પૂન જેટલી ઉમેરેલી છે અને સાથે આદુની પેસ્ટ ઉમેરવાની છે, એ 1/4 ટીસ્પૂન જેટલી ઉમેરવાની છે। અને મેં સમારેલી ડુંગળી એડ કરેલી છે, એ 1 નંગ જેટલી લીધી હતી અને લીલા મરચાં એડ કરશું 1 નંગ જેટલા અને તીખા જ લેવાના, એનાથી જ તીખાશ આવશે। અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને સંચળ ઉમેરવાનું છે 1/4 ટીસ્પૂન જેટલું અને દળેલી ખાંડ એડ કરવાની છે 1 ટીસ્પૂન જેટલી। મને બહુ વધારે ગળ્યું પસંદ નથી એટલે મેં થોડી જ એડ કરેલી છે અને અડધા લીંબુનો રસ એડ કરશું અને સમારેલી કોથમરી એડ કરવાની છે અને પછી આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું। અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને એને આવી રીતે ચમચીની હેલ્પથી આપણે એક સરખા સાઇઝના વડા થાય એ રીતે આપણે એના વડા વાળી લેશું। અને તમે આ રીતે ચમચીનું મેઝરમેન્ટ રાખશો એટલે એકદમ પરફેક્ટ સેમ સાઇઝના વડા છે એ બનીને તૈયાર થઈ શકે। તમે જોઈ શકો છો કે આપણા એકદમ સરસ વડા છે એ તૈયાર થઈ ગયા છે। હવે બેટર બનાવવા માટે મેં 1 કપ જેટલું બેસન લીધું છે અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને આમાં કોઈ પણ હળદર કે એવું કાંઈ ઉમેરવાની જરૂર નથી, તો પણ એનો પરફેક્ટ કલર આવશે ને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। અને પાણી ધીરે ધીરે એડ કરીને આપણે એનું મીડિયમ થીક બેટર છે તૈયાર કરી લેવાનું છે। અને ઘણા લોકો છે બેટરમાં અજમો નાખતા હોય છે અને જો તમને પસંદ હોય તો તમે આ સ્ટેજ ઉપર અજમો એડ કરી શકો અને થોડું પાણી એડ કરી અને આપણે બેટર તૈયાર કરશું અને થોડું પાણી એડ કરશું એટલે બેટરમાં જરા પણ લમ્સ નહીં પડે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। એટલે ધીરે ધીરે જ પાણી એડ કરવાનું અને મિક્સ કરતું જવાનું, એટલે પાણી છે વધારે પણ નહીં પડી જાય અને આ રીતે મિક્સ કરતું જવાનું। અને તમે જોઈ શકો છો કે મેં કઈ રીતની કન્સિસ્ટન્સી રાખેલી છે અને આ રીતે થોડું રની બેટર આપણે રાખવાનું અને પિંચ જેટલો બેકિંગ સોડા આપણે એડ કરીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું। અને હવે આપણે જે બોલ્સ બનાવ્યા હતા એમાં એડ કરતા જશું અને એકદમ સરસ રીતે બેટરમાં કોટ થઈ જાય એ રીતે કોટ કરી લેવાના અને પછી આપણે એને ગરમ તેલમાં આપણે એને ફ્રાય કરી લેશું એડ કરીને। અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જ્યારે પણ આ રીતે વડા બનાવતા હોય ત્યારે ઓઇલ છે એકદમ સરસ ગરમ હોવું જોઈએ અને પછી આપણે એની જે ફ્લેમ છે એકદમ સ્લો કરી દેવાની, એટલે વડા છે એ અંદરથી પણ કૂક થઈ જાય। અને અત્યારે મેં ગેસની ફ્લેમ છે એ સાવ સ્લો રાખેલી છે, એટલે આપણે વડા છે એકદમ સરસ રીતે કૂક પણ થઈ જશે અને એનો કલર પણ ચેન્જ નહીં થાય અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ એવા બનીને તૈયાર થશે। અને એનું પડ છે થોડું એવું કૂક થઈ જાય પછી એને આપણે ફેરવી લેવાના, એટલે બધી બાજુથી સરખા કૂક થાય અને એનો સરસ મસ્ત કલર આવે। અને હવે તમે જોઈ શકો છો કે ફ્રાય થઈ ગયા છે ને આપણે બહાર ડીશમાં કાઢી લેશું। અને આ રીતે મેં બીજા વડા છે તૈયાર કરી લીધા હતા અને આપણા વડા છે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો। અને મેં વડાને ટોમેટો કેચઅપ અને આંબલીની ચટણી સાથે સર્વ કરેલા છે। આંબલીની ચટણી મેં પહેલાં તમારી સાથે શેર કરેલી છે, તો તમે એ મારા ચેનલમાં જરૂરથી ચેક કરી લેજો કે કઈ રીતે બનાવવી।
અને તમે ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.